नेक्स्ट एग्जांपल है y इक्वल टू एक्स स्क्वायर और x इक्वल टू वाई स्क्वायर वच्चे आवृत प्रदेशનું ક્ષેત્રફળ શોધો. फाइंड एरिया एनक्लोज्ड बाय y इक्वल टू एक्स स्क्वायर एंड x इक्वल टू वाई स्क्वायर. હવે તમે જોઈ શકો છો કે બંને પેરાબોલા છે બરાબર. બંનેનો સ્ક્વેર હોય તો એ સર્કલ કાં તો ઇલિપ્સ હોઈ શકે. અગર x સ્ક્વેર ને y સ્ક્વેર બંનેના કોફિશિયન્ટ સેમ હોય તો એ સર્કલ હોય અને अलग हो लाइक एक्स स्क्वायर बाय 4 ने वाई स्क्वायर बाय 9 इक्वल टू 1 बराबर. तो ये इलिप्स हो बराबर है. पण आमा एकनो स्क्वेर छे ने एकनो स्क्वेर नथी. धैट मीन्स ए पेराबोला छे बराबर. અને આ જે પેરાબોલા છે તે સિમેટ્રી અબાઉટ y એક્સિસ છે કારણ કે x સ્ક્વેર આપ્યું છે અને આ પેરાબોલા છે સિમેટ્રી અબાઉટ x એક્સિસ છે કારણ કે y સ્ક્વેર આપ્યું છે બરાબર. અને બંનેના હેડ શું છે 0 0 અને બંને છે પોઝિટિવ. એટલે એક પેરાબોલા તમારો આવો આવશે એ છે સિમેટ્રી અબાઉટ x એક્સિસ એટલે આ થયો અને બીજો પેરાબોલા તમારો આવો આવશે બરાબર. એ સિમેટ્રી અબાઉટ y એક્સિસ એટલે આ થશે. ચોખ્ખું દેખાય છે કે એની વચ્ચેનો આવૃત પ્રદેશ કેટલો છે આ. તો બંનેમાં એક બિંદુ તો આપણને ખબર છે 0 0 પણ આ બિંદુ શોધવાનું છે આપણે. એના માટે આપણે બંનેનું ઇન્ટરસેક્શન કરીશું બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર તો x ઇક્વલ ટુ y સ્ક્વેર છે અને એમાં y ઇક્વલ ટુ x સ્ક્વેર છે એટલે અહીંયા x સ્ક્વેર નો સ્ક્વેર થઈ જાય. That means x raised to 4 minus x equal to 0. x common करो तो x cube minus 1 equal to 0. Therefore x equal to 0 and x cube equal to 1. એટલે x equal to 1 જ થશે પ્લસ ઓર માઇનસ નહીં થાય. 0 તો આપણને ઓલરેડી ખબર જ છે એટલે અહીંયા x equal to 1 અને x equal to y square અને y equal to x square એટલે અહીંયા પણ 1 થશે. ઓલરાઈટ. તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાની વાત કરીએ તો જરા એને આપણે प्रॉपर फिगर ले लीजिए. अगर x लिमिट में लो तो आ छे x इक्वल टू 0 અને આ છે x इक्वल टू 1. આ y1 અને આ y2 થશે. y1 એટલે આ જે કર્વેચર છે તે જે મેં તમને પહેલા જ કીધું x इक्वल टू y સ્ક્વેર અને y2 એટલે આ y is equal to x સ્ક્વેર બરાબર. તો આપણે i લખીએ x equal to 0 to x equal to 1 y1 minus y2 dx. तो 0 to 1 y1 એટલે કે આ કર્વેચર છે તમારો મીન્સ y સ્ક્વેર ને તમે y સ્ક્વેર ઇક્વલ ટુ x છે તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય અંડર રૂટ x અને y2 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બરાબર. રૂટ x નું થશે 2/3 x રેઝ ટુ 3/2 અને x સ્ક્વેર નું x ક્યુબ બાય 3 0 to 1. હવે અપર લિમિટ જ કામ ની છે 0 તો કોઈ મતલબ નથી. ધેટ મીન્સ x ઇક્વલ ટુ ખાલી 1 મૂકી દો તો 2/3 minus 1/3 ધેટ મીન્સ 1/3 અને એરિયા ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ i એટલે થશે 1/3 સ્ક્વેર યુનિટ બરાબર. ચાલો આગળ વધો. ओके नेक्स्ट एग्जांपल है x स्क्वायर प्लस y स्क्वायर इक्वल टू 8x. x स्क्वायर प्लस y स्क्वायर इक्वल टू 8x અને y स्क्वायर इक्वल टू 4x માં x અક્ષની ઉપરના અર્ધ તલનું ક્ષેત્રફળ શોધો. તમને એવું કીધું છે x અક્ષની ઉપરના અર્ધ તલમાં તો અબવ x એક્સિસ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૌથી પહેલા અહીંયા જો x સ્ક્વેર ને y સ્ક્વેર છે એટલે એ કન્ફર્મ શું છે સર્કલ અને આ શું છે પેરાબોલા. આનો પેરાબોલા આપણને ખબર છે y સ્ક્વેર એટલે છે સિમેટ્રી અબાઉટ x એક્સિસ એટલે આવો થઈ ગયો બરાબર છે. હવે આની વાત કરીએ સર્કલની. સર્કલ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 8 આપ્યું હોત ખાલી તો એનું સેન્ટર 0 0 થત અને રેડિયસ એની થત અંડર રૂટ 8 બટ અહીંયા 8x છે એટલે હું શું કરીશ તે ધ્યાન આપજો. x સ્ક્વેર માઇનસ 8x કરી દીધા બરાબર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે આનું હું લાસ્ટ ટર્મ સેટ કરીશ. આનું લાસ્ટ ટર્મ શું થશે 16 થશે. આનું લાસ્ટ ટર્મ થશે 16 નો રૂટ 4 ને 4 2 ઝા 8 બરાબર. હવે 16 ને અહીંયા એડ કર્યા એટલે તમારે સામેની સાઈડ પણ એડ કરવા પડે બરાબર છે. મેં અહીંયા 16 એડ કરી એટલે સામેની સાઈડ પણ તમારે એડ કરવા પડે
આ થઈ જાય છે x - 4 હોલ સ્ક્વેર, y સ્ક્વેર એકલા છે એટલે y - 0 હોલ સ્ક્વેર કહેવાય અને 16 એટલે 4 સ્ક્વેર થઈ ગયું. That means x minus h whole square plus y minus k whole square is equal to r square, જ્યાં h k છે સેન્ટર, એટલે આનું સેન્ટર શું થશે 40, એ એનું સેન્ટર થશે એટલે રેડિયસ શું થશે 4. બરાબર, તો આપણે ફિગર ડ્રો કરીએ. ઓકે, ફિગર ડ્રો કરીએ તો 40 સેન્ટર એટલે 40 સેન્ટર અને રેડિયસ 4 એટલે આટલેથી આટલું ડિસ્ટન્સ 4, એવું સર્કલ તમારે ડ્રો કરવાનું છે. થઈ ગયું. હવે વાત કરીએ પેરાબોલાની. પેરાબોલા y સ્ક્વેર ઇક્વલ ટુ 4x એટલે એનું હેડ 0 0 છે અને સિમેટ્રી અબાઉટ x એક્સિસ છે એટલે એ પેરાબોલા તમારો આવો આવશે. બરાબર છે. હવે તમને ખાલી એટલું કીધું હોય કે પેરાબોલા અને સર્કલ વચ્ચેનો અવરોધ પ્રદેશ શોધો, એન્ક્લોઝ એરિયા બાય પેરાબોલા એન્ડ સર્કલ, તો એ તમારે આ ભાગ અને આ ભાગ આવશે એમાં ડોટ દેખાતા હોય તો. બટ તમને કીધું છે x અક્ષની ઉપરના અડધા તલમાં, અબવ x અક્ષ એટલે તમારો કેટલો પાર્ટ થશે આટલો. ઓકે, હવે તમે એને કઈ લિમિટમાં શોધવા માંગો છો તે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગર તમે x ની લિમિટમાં શોધવા માંગતા હો તો તમારા બે પાર્ટ પડશે, કારણ કે અહીંયાથી એ આખો કર્વેચર, આ જે કર્વેચર છે તે કોન્સ્ટન્ટ આ નથી, અહીંયાથી બ્રેક થઈ જાય છે. અહીંયાથી આટલે સુધી પેરાબોલા છે, અહીંયાથી આટલે એ સર્કલ છે, એટલે x ની લિમિટમાં તમારા બે પાર્ટ પડશે. હવે જો y ની લિમિટ લઈ લઉં તો આ તો આપણને ખબર જ છે કે y = 0 છે. તમારે ખાલી આ પોઈન્ટ શોધવું પડે, એમાં તમારે આ બંનેનું છેદ બિંદુ શોધવું પડે એટલે કે ઇન્ટરસેક્શન પોઈન્ટ શોધવું પડે. તો x² plus y² equal to 8x, એમાં y² equal to હું 4x મૂકી દઉં તો x² minus 4x equal to 0 થશે. x કોમન કાઢીએ તો x minus 4 equal to 0, તો x equal to 0 ને x equal to 4 થશે. બરાબર, હવે 0 તો છે જ. હવે y² equal to 4x, એમાં x equal to 4 મૂકો તો y² equal to 16 થશે, તો y is equal to plus or minus 4 થશે. એટલે આ 4 4 થાય અને આ થાય 4 minus 4, y minus 4 નીચે આવશે. આપણને ઉપરનું જ કામ છે. હવે જો હું y ની લિમિટ લઉં તો આ જે લાઈન છે તે y equal to 4 થાય અને આપણે x ની લિમિટ આ રીતે લઈ લઈએ, સોરી x ને ટાઇટલ કરીએ, લિમિટ આપણે y ની લીધે, તો આ થશે x1 અને આ થશે x2. બરાબર, તો I is equal to y equal to 0, y equal to 4, x1 minus x2 dy, એટલે 0 to 4. હવે x1 એટલે તમે જોઈ શકો છો x1 એટલે એ છે પેરાબોલા. આમાંથી હું x1 ને ટાઇટલ કરું તો એ થશે y²/4. બરાબર, x2 એટલે તમે જોઈ શકો છો આ સર્કલ છે. સર્કલમાં તમે x ને ટાઇટલ કરશો તો ધેટ મીન્સ કે આપણી લિમિટ આપણે ખોટી છે, કારણ કે તમે આમાંથી x ને ટાઇટલ કરી જ નહીં શકો, એટલે આ લિમિટ તમારાથી પોસિબલ જ નથી. આમાં તમે x ને કેવી રીતે ટાઇટલ કરી શકો? સૌથી મોટો સવાલ એ, લાઈક હું આને બી કરું x - 4 હોલ સ્ક્વેર તો આ થશે 16 - y². એના કરતા આપણે y ની લિમિટ, આમાં બે x આવી જાય છે એટલે x ને ટાઇટલ કરવાનું થોડું હાર્ડ પડશે, એટલે હું લિમિટ લઈશ y ની. એટલે આખી ફિગર હું ફરીથી ડ્રો કરું છું. આ આપણને ખબર છે કે ભાઈ સોરી લિમિટ હું લઈશ x ની, આપણે આમાં y ની લિમિટ લીધેલી, હું જરા ઊંધું ભૂલી ગયો, y ની લિમિટ લીધેલી અને x ને ટાઇટલ કરી લો. હું x ની લિમિટ લઈશ ને y ની ટાઇટલ કરીશ. આપણી પાસે ઇન્ટરસેક્શન પોઈન્ટ રેડી છે. બરાબર, એક છે 0 0 ને એક છે 4 4. બરાબર, આ તમારું સર્કલ થઈ ગયું. ક્લિયર? આ આપણે 4 4 પોઈન્ટ આવ્યું હતું, આ પેરાબોલા છે. બરાબર, આટલો પાર્ટ તમારે શોધવાનો છે. આ પોઈન્ટ કયું છે? 4 4. તો હું બે પાર્ટ પાડી દઈશ. હું ફરી તમને બતાવી દઉં, થોડું હાઇલાઇટ કરી આપું. આટલા પાર્ટનો મારે એરિયા શોધવાનો છે. બરાબર, તો એક લાઈન તો તમારી પાસે રેડી છે. આ કઈ છે? x = 0. આ પણ તમને ખબર છે 4 0 પોઈન્ટ છે, એટલે આ લાઈન થશે x = 4, સોરી x = x = 4, રેડિયસ પણ 4 છે, સોરી
આ તમારે 40 પોઈન્ટ છે એટલે આ પોઈન્ટ તમારો થશે 80. આ જરા મામૂલી ભૂલ, કારણ કે રેડિયસ કેટલી છે 4, એટલે આટલેથી આટલે 4 થશે ને 4 + 4 થશે 80, એટલે આ તમારે x = 8 થઈ જશે અને આ x = 4 થશે. એટલે આ જે ભૂલ થઈ હતી જરા રિમાઇન્ડર કરી લેજો, કારણ કે રેડિયસ 4 છે એટલે આટલું 40 થશે ને આ આટલું માટે આટલું ડિસ્ટન્સ 4 ને આટલું 4 એટલે 80 થશે. ઓલરાઈટ, તો x = 4 તમારી પાસે 3 વેલ્યુ આવી ગઈ x ની, એ તમારી લિમિટ છે. હવે આટલો પાર્ટ હું કાઢી નાખું છું જે મેં ઇન્ટરસેક્શન પોઈન્ટ શોધ્યું હતું તે. હવે જરા ધ્યાનથી જોજો. સૌથી પહેલા હું લઈ લઉં છું I1 એટલે x = 0 to x = 4, એટલે x = 0 to x = 4. આ y1 અને આ y2 0 થશે એટલે હું ખાલી y1 - y2 લખું છું, પણ y2 0 છે એટલે આપણે એની વેલ્યુ મૂકીએ નહીં. ધેટ મીન્સ 0 to 4. y1 એટલે આ તમારો પેરાબોલા, બરાબર છે. y1 એટલે આ પેરાબોલા, ધેટ મીન્સ y = +2 √x, કારણ કે તમે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છો, બરાબર. હવે I2 ની વાત કરીએ આપણે, તો x = 4 થી x = 8 થશે, બરાબર. આમાં પણ y2 સેમ જ રહેશે, બટ y1 થશે સર્કલ, y1 થશે આ સર્કલ. આમાંથી તમે y ને ટાઇટલ કરો તો y² = 8x - અહીંયા બતાવી દઉં તમને, y² = 8x - x² થાય. ધેટ મીન્સ y = √8x - x² થશે, એટલે અહીંયા થશે √8x - y2 તો 0 છે. હવે જરા ધ્યાન, આનું ઇન્ટિગ્રેશન સિમ્પલ છે. 2 × 2/3 x ⁵ 3/3 0 to 4, that means 4/3 અને આ 4 ની 3/3, that means 8 થશે એટલે 32/3. આ થઈ ગયું I1. હવે પહેલામાં તમારે લાસ્ટ ટર્મ સેટ કરવાનું છે, એટલે 4 to 8 આનું લાસ્ટ ટર્મ થાય છે 16, પણ યાદ રાખજો રૂટમાં છે અને x² ની આગળ માઇનસ છે, એટલે હું +16 અહીંયા યુઝ કરીશ ને -16 આની પેર બનાવવામાં યુઝ કરીશ, આનું લાસ્ટ ટર્મ બનાવવામાં. ઓલરાઈટ, જે આપણે આગળ ઇન્ટિગ્રેશનમાં કરેલું છે. ઓકે, આ 16 એટલે 4² થઈ જશે. આમાંથી હું માઇનસ કોમન કાઢી નાખું તો x² - 8x + 16 dx 4². આ x - 4 2 થઈ જશે. ઓલરાઈટ, હવે આ તમારું ફોર્મ છે √a² - x², તો x - 4/2 √a² - x² એટલે સીધું માં લખી દો 8x - x² પ્લસ a²/2 એટલે 16/2 sin ઇન્વર્સ x એટલે x - 4/a એટલે 4. આ થશે 4 to 8. સૌથી પહેલા આપણે 8 ની વેલ્યુ મૂકી દઈએ, તો જો ધ્યાનથી જોજો, 8 ની વેલ્યુ મૂકો. 8 - 4 એટલે 4/2 2 થશે, બટ અહીંયા 8 8 64 - 8² 64, 64 - 64 થશે 0, એટલે 8 મૂકતા પહેલું ટર્મ થાય છે તમારું 0. ઓકે, આ 16/2 એટલે 8 sin ઇન્વર્સ 8 - 4, ધેટ મીન્સ 4, 4/4 એટલે 1, sin ઇન્વર્સ 1 એટલે 5/2. આ 8 ની વેલ્યુ મૂકતા થયું માઈનસ. હવે 4 - 4 એટલે પહેલું ટર્મ તો 0 થઈ ગયું, અને અહીંયા પણ sin ઇન્વર્સ 4 - 4 એટલે એ પણ 0 થઈ ગયું, એટલે આ થાય છે તમારું 4/5. શું થયો? I2 = બરાબર, અને I1 = 32/3. તો તમારે ટોટલ એરિયા થશે મોડ્યુલસ ઓફ I1 પ્લસ મોડ્યુલસ ઓફ I2. બરાબર, ચલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં તમને ફિગર આપેલી છે, આકૃતિ આપેલી છે, તમારે એના પરથી એક્ઝામ્પલ કરવાનો છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને પહેલા તો ફિગર ડ્રો કરી આપું જે આપેલી છે તે.
વિધાઉટ એની સ્ટેટમેન્ટ હું તમને એટલું કહી શકું, તમને જોતાની સાથે આઈડિયા આવી જવો જોઈએ કે આ શું છે, ઇલિપ્સ છે જેમાં a લેસ ધેન b છે, એટલે આ a થયો ને આ b થયો. અગર a ગ્રેટર ધેન b હોય તો તમારે ઇલિપ્સ આવો આવે, બરાબર છે. ઓલરાઈટ, ચાલો. અને તમને ફિગર આપેલી છે અહીંયા, આ a છે, આ o છે અને અહીંયા b, ને તમને આવૃત પ્રદેશ એન્ક્લોઝ એરિયા બી લોકોએ સેટ કરીને આપેલો છે. તમને કીધું છે કે આકૃતિ AOBA નું તમને આપેલું છે, એમાં OA બરાબર તમને એ છે, આ તમને જે આખી ફિગર આપી છે તે 9x² + y² ઇક્વલ ટુ 36. આ જે આખી ફિગર આપી છે તેનું છે ને સૂત્ર આપેલું છે, સમીકરણ આપેલું છે 9x² + y² બરાબર 36, અને OA બરાબર 2 છે અને OB બરાબર 6 છે, જે મેં તમને કીધેલું પ્રમાણે કે આમાં a લેસ ધેન b છે. એટલે આ તમારા કોઓર્ડિનેટ્સ થશે 2 0 અને આના કોઓર્ડિનેટ્સ થશે 0 6. બરાબર. આટલું જોઈને તમને આઈડિયા આવી જાય. બે રીત તમને બતાવો. એક તમારે પહેલી વસ્તુ કે ઇલિપ્સ છે, ઇલિપ્સ નું ફોર્મ્યુલા છે x² + x² / a² y² / b² = 1. તમે જોઈ શકો છો a = 2 છે, દેખાય છે તમને? એટલે 2 નો સ્ક્વેર થશે 4 અને b = 6 છે એટલે 6 નો સ્ક્વેર થશે 36. આ એક રીત થઈ. બીજી વસ્તુ તમારે આના પરથી કરવું હોય, તમને ઇક્વેશન આપેલું એના પરથી, તો ઇલિપ્સ ના ઇક્વેશન મેં કમ્પલસરી 1 આવે, જ્યાં 36 છે ત્યાં કમ્પલસરી શું આવે 1, તો હું આખા ઇક્વેશન ને 36 થી ડિવાઈડ કરી દઉં છું, એટલે અહીંયા બી 36 આવશે, અહીંયા પણ 36 આવશે અને અહીંયા 1 થઈ જશે, એટલે આ થશે x² / 4 y² / 36 = 1. બંને રીતે એક જ વસ્તુ થાય છે, બરાબર. એટલે આ ઇલિપ્સ છે, પેલો પાર્ટ હું કાઢી નાખું છું. ઓકે, ચાલો. હવે સર્કલ તો આપણને ખબર પડી ગઈ કે ઇલિપ્સ છે ને એનું ઇક્વેશન બી આપણી પાસે પેલા ફોર્મમાં કાં તો આ ફોર્મમાં છે, આપણે મોસ્ટલી આ ફોર્મ યુઝ કરીશું. ઓલરાઈટ, ઓકે. હવે માનો કે હું આનું ક્ષેત્રફળ શોધવા જાઉં તો લિમિટ હું લઉં છું ધારો કે x ની, બરાબર. એટલે હું ફિગર ડ્રો કરું તો આવી ફિગર છે જે તમને આપેલી છે તે પ્રમાણે તમારી પાસે પોઈન્ટ રેડી છે, એટલે તમે આરામથી લિમિટ બનાવી શકો. ચાલો, આ તમારે x = 0 છે અને આ જે છે તે છે x = 2, બરાબર. લિમિટ મળી ગઈ. હવે તમારે y1 અને y2 જોઈએ. y1 એટલે આ ઇલિપ્સ થઈ ગયો, બરાબર. આમાં તમે y² ટાઇટલ કરી દો 36 - 9x², y = √36 - 9x² થાય, બરાબર. અધરવાઇઝ તમે અહીંયાથી કરી શકો છો, આપણી પછી વાત છે, મતલબ તમારી પાસે રેડી છે. બટ y2 શું છે? y2 તમે જોઈ શકો કે સ્ટ્રેટ લાઈન છે, રેખા છે, તો એને બી તમારે શોધી તો પડે ને. તમે એના માટે y ક્યાંથી લેશો? તો એના માટે આપણે રેખાનું સમીકરણ શોધીશું. માની લો કે આ પોઈન્ટ છે x1 y1 અને આ પોઈન્ટ છે x2 y2, તો રેખાનું સમીકરણ કઈ રીતે શોધાશે? y - y1 બાય, જે તમે 11th માં ભણી ચૂકેલા છો. ઓકે, ચાલો. y - y1 એટલે છે 0, એટલે અહીંયા ખાલી y જ રાખું છું. y1 - y2 એટલે 0 - 6. x - x1, x1 છે 2, 2 - x2 છે 0, એટલે y / -6 x - 2/2. 2 ને આ -3 થઈ જશે. y = -3x + 6, એટલે 3x + y = 6 એ રેખાનું સમીકરણ છે, બરાબર. આને તમે બીજી રીતે પણ કરી શકો છો, અંતખંડના સ્વરૂપમાં બી તમે કરી શકો છો. લાઈક x, એનું ફોર્મ છે x/a + y/b, તો a બરાબર 2 છે અને b બરાબર 6 છે. તમે એ રીતે પણ કરી શકો છો. તમે ટ્રાય કરશો a બરાબર 2 અને b, આ x અંતખંડ છે અને આ y અંતખંડ, એ રીતે પણ તમે કરી શકો છો. ઇક્વેશન તમારું આ જ આવશે. ઓલરાઈટ, તો તમારી પાસે બધું રેડી છે. y1 રેડી છે, y2, y1 આપણે પેલામાંથી ને આમાંથી ટાઇટલ કરીએ છીએ, તો y² / 36 = 1 - x² / 4, 1 - that means 4 - x² / 4 થાય, બરાબર. 1 that means 1 - x² / 4 કરીએ તો 4 - x² / 4 થશે. આ થઈ ગયું 9, બરાબર. તો y² = 9 4 - x², y² = 9 4 -
વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9 4 માઇનસ એક્સ સ્ક્વેર, તો વાય થશે +3. કેમ? કારણ કે તમે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છો. √4 માઇનસ એક્સ સ્ક્વેર. પેલામાં બી તમે 9 કોમન કાઢીને કરી શકતા હતા. એટલે તમારી પાસે પ્રોપર્ટી રેડી છે. પહેલા તમારે આટલું રાઇટ ડાઉન કરવાનું છે, પછી હું તમને એક્ઝામ્પલ. y1 તમારો થશે 3 √4 માઇનસ એક્સ સ્ક્વેર અને y2 તમારે આમાંથી લેવાનું છે એટલે એ થશે 6 માઇનસ 3x. બરાબર? એટલે હું ડાયરેક્ટ એરિયા શોધવા જઈ રહ્યો છું. ચલો, તો એનો એરિયા માટે I ઇઝ ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 0 થી x ઇક્વલ ટુ 2 y1 માઇનસ y2 dx. ચલો, 0 થી 2 y1 છે આપણે શોધી દીધેલું છે 3 √4 માઇનસ એક્સ સ્ક્વેર, y2 છે 6 માઇનસ 3x dx. ચાલો, તો 3 √a² માઇનસ એક્સ સ્ક્વેર એટલે x/2 √4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. માઇનસ 6 નું 6x થશે, માઇનસ માઇનસ પ્લસ 3x નું 3x²/2 થશે. 0 થી 2. ચાલો, પહેલા આપણે x ઇક્વલ ટુ 2 મૂકી દઈએ. તો અહીંયા જો 2² એટલે 4, 4 માઇનસ 4 0 એટલે પહેલું તો 0 થઈ ગયું. પ્લસ 4/2 એટલે 2 ને sin ઇન્વર્સ 2/2 એટલે sin ઇન્વર્સ 1 એટલે એ થશે π/2. આ મેં 2 ની વેલ્યુ આટલા ભાગનું કે અહીંયા મૂકીશું. -6 2 12 પ્લસ 3 2² એટલે 4, 4 3 12/2 એટલે 6 થઈ જશે. અપર લિમિટ નું કામ પતી ગયું. બરાબર? એમાં 2 2 કટ થઈ જશે. ઓલરાઈટ, હવે 0 મૂકીએ. 0 મૂકવાથી આઈ થિંક બધું 0 થશે, કારણ કે આ x ઇક્વલ ટુ 0, sin ઇન્વર્સ 0 ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0 0. તમારી પાસે હવે આ જ બચે છે. તો 3 × π એટલે 3π -6. આ તમારો i આવે છે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ i. ઓલરાઈટ, ચાલો આગળ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે